नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વપ્રદ દીપિકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની ગાથા 37 નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો। 37મી ગાથામાં એ વાત આવી કે ભૂતકાળ તથા ભવિષ્યકાળની જે પર્યાયો જે અત્યારે અવિદ્યમાન છે તે પણ વર્તમાન પર્યાય જે વિદ્યમાન છે તેની જેમ જ્ઞાનમાં જણાય છે એટલે જ્ઞાન એને જાણે છે। અને હવે એના અનુસંધાનમાં અહીંયા 38મી ગાથા કહે છે તો એના ઉદ્બોધગાથમાં કહે છે કે હવે અવિદ્યમાન પર્યાયોનું પણ કથનચિત કોઈ પ્રકારે કોઈ અપેક્ષાએ વિદ્યમાનપણું કહે છે। અવિદ્યમાન પર્યાયનું પણ કથનચિત કોઈ પ્રકારે કોઈ અપેક્ષાએ વિદ્યમાનપણું કહે છે, કોઈ અપેક્ષાથી વિદ્યમાન છે એમ કહે છે। જ્યારે 37મી ગાથાની અંદર જે વાત હતી એમાં સહેજ ફેર, એમાં એમ હતું કે દ્રવ્યોના અતીત અને અનાગત પર્યાયો પણ તાત્કાલિક પર્યાયોની માફક પૃથકપણે જ્ઞાનમાં વર્તે છે, એ જ્ઞાનમાં જણાય છે એમ વાત હતી। અને અહીંયા 38મી ગાથામાં એનું કોઈ અપેક્ષાએ વિદ્યમાનપણું કહ્યું છે, સહેજ ફેર છે। અને એ વાતને જ આપણે સમજવાની છે કે હવે અવિદ્યમાન પર્યાયોનું પણ કથનચિત કોઈ પ્રકારે કોઈ અપેક્ષાએ વિદ્યમાનપણું કહે છે, એમાં થોડો ફેર છે। તો 38મી ગાથા આપણે લઈએ છીએ। સંસ્કૃતમાં 38મી ગાથા આ પ્રમાણે છે, ये नैव हि संजाता ये खलु नष्टा भूत्वा पर्याया ते भवन्ति असद्भुता पर्याया ज्ञान प्रत्यक्षा। ગુજરાતીમાં ગાથા આ પ્રમાણે છે, જે પર્યાયો અણજાત છે વળી જન્મીને પ્રવિનષ્ટ જે તે સૌ અસદ્ભુત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે। ગાથાના નિરાર્થમાં કહે છે કે એ પર્યાયા હિ ન એવ સંજાતા, જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થયા નથી, તથા ये खलु भूत्वा नष्टा, જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થઈને નાશ પામી ગયા છે, તે અસદ્ભુતાઃ પર્યાયા જ્ઞાન પ્રત્યક્ષાઃ ભવન્તિ, તે અવિદ્યમાન પર્યાયો જ્ઞાન પ્રત્યક્ષ છે। શું કહે છે કે જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થયા નથી તથા જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થઈને નાશ પામી ગયા છે, ઉત્પન્ન થયા નથી એટલે ભવિષ્યકાળના, અને ઉત્પન્ન થઈને નાશ પામી ગઈ છે એ બધી પર્યાયો એ ભૂતકાળની। તો તે અવિદ્યમાન પર્યાયો જે અત્યારે નથી તે પર્યાયો જ્ઞાન પ્રત્યક્ષ છે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જે પર્યાયો અદ્યાપી ઉત્પન્ન થયા નથી તથા જે ઉત્પન્ન થઈને વિલય પામી ગયા છે, જે હજી ઉત્પન્ન નથી થઈ એવી ભવિષ્યકાળની પર્યાય એ અત્યારે વિદ્યમાન નથી, એ છે નહીં, અને જે ઉત્પન્ન થઈ અને વિલય પામી ગઈ છે એવી ભૂતકાળની પર્યાયો એ પણ અત્યારે નથી। એટલે એ બંને પ્રકારની પર્યાયો
અત્યારે નથી એટલે એ ખરેખર અવિદ્યમાન છે. ખરેખર અવિદ્યમાન હોવા છતાં જ્ઞાન પ્રતિનિયત હોવાથી, જ્ઞાનમાં નિશ્ચિત સ્થિર ચોંટેલા હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી, જ્ઞાન પ્રત્યક્ષ વર્તતા થકા પથ્થરના સ્તંભમાં કોતરાયેલા ભૂત અને ભાવિ દેવોની, તીર્થંકર દેવોની માફક પોતાનું સ્વરૂપ અકંપપણે જ્ઞાનને અર્પતા એવા તે પર્યાયો વિદ્યમાન જ છે. જો પ્રત્યક્ષ એટલે શું? જ્ઞાન પ્રત્યક્ષને માટે અહીંયા સ્પષ્ટતા કરી છે. પ્રત્યક્ષની સંધિ છૂટી પાડીએ એટલે પ્રતિ અક્ષ. પ્રતિ એટલે એની તરફ, એની નિકટમાં, અને અક્ષ એટલે જ્ઞાન અને આત્મા બંનેને અક્ષ કહેવાય. પ્રતિ અક્ષ એટલે જ્ઞાનની સમીપમાં, નિકટમાં, જ્ઞાનની સામે, અક્ષની સામે. અક્ષ એટલે જ્ઞાન, આત્મા એટલે આત્માની સામે, આત્માની નિકટમાં જે અક્ષના સંબંધમાં હોય તેને પ્રત્યક્ષ કહેવામાં આવે. અક્ષ એટલે જ્ઞાન અથવા આત્મા. તો એ જ્ઞાન અથવા આત્મા એ નિકટમાં છે, એના સંબંધમાં છે, એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એટલે જ્ઞાન પ્રત્યક્ષ સ્પષ્ટતા કરી વધારે. અહીંયા જ્ઞાન પ્રત્યક્ષ શબ્દ મૂક્યો છે ને, એટલે આત્માને પ્રત્યક્ષ છે, જ્ઞાનમાં એ પ્રત્યક્ષ છે, એની નિકટ છે, એના સંબંધમાં છે. જ્ઞાન પ્રત્યક્ષ વર્તતા થકા પછી આગળ ઉદાહરણ આપ્યું છે સાથે કે પથ્થરના સ્તંભમાં કોતરાયેલા ભૂત અને ભાવિ દેવોની, ભૂતકાળના અને ભવિષ્યકાળના એ તીર્થંકર દેવોની, જે પથ્થરમાં જે કોતરાયા છે, જે આકૃતિ કરવામાં આવી છે, એમની માફક પોતાનું સ્વરૂપ અકંપપણે જ્ઞાનને અર્પતા એવા તે પર્યાયો વિદ્યમાન જ છે. પોતાનું સ્વરૂપ જ્ઞાનને અર્પી દે છે એવા એ પર્યાયો જ્ઞાનમાં વિદ્યમાન જ છે. અને અહીંયા એક બીજો શબ્દનો અર્થ કયો? જ્ઞાન પ્રતિનિયત હોવાથી. શું આ બધી અવિદ્યમાન પર્યાયો છે, છતાં પણ તે જ્ઞાન પ્રતિનિયત હોવાથી, અને એનો અહીંયા કૌંસમાં અર્થ કર્યો કે જ્ઞાનમાં નિશ્ચિત સ્થિર ચોંટેલા હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી. જ્ઞાન પ્રતિનિયત એટલે જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી એ જ્ઞાન પ્રત્યક્ષ વર્તતા એ બધા પર્યાયો કેવા છે? જાણે કે પથ્થરના સ્તંભની અંદર ભવિષ્યકાળના અને ભૂતકાળના તીર્થંકર ભગવાનની કોતરણી કરી અને એમની પ્રતિમા કરવામાં આવી હોય, ટંકારવામાં આવી હોય, અને જેમ દેખાય એમ સ્તંભમાં કોતરેલા ભૂત અને ભાવિ દેવોની, તીર્થંકર દેવોની માફક પોતાનું સ્વરૂપ એ જ્ઞાનને અર્પતા એટલે કે જ્ઞેયપણે એ થઈ અને જ્ઞાનમાં જણાય છે એવા તે પર્યાયો વિદ્યમાન જ છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન સુધા ભાગ બીજો, પારા નંબર 240, પ્રવચન નંબર 36. નથામાં કેવળ જ્ઞાન સિદ્ધ કરે. કારણ સસલા પુસ્તકમાં છે ને, એવું જ્ઞાન જે સર્વદ્રવ્ય પર્યાય છે, સર્વદ્રવ્ય પર્યાય આ તો સત્તા સૂત્રનું હોય છે. સર્વદ્રવ્ય અને સર્વ ટીકાવ પર્યાય એવું જ્ઞાનમાં એ કીધું. અવિદ્યમાન પર્યાય
ભૂતકાળની ભવિષ્યની અવિદ્યમાન દ્રવ્યમાં. આવો હીરાભાઈ આવો. શું કે છે? બહુ વિષય એકદમ જૈન દર્શનનું સાત્વિક. સાત સ્વામીમાં આવ્યું છે ને ધર્માનુપેક્ષા. ધર્માનુપેક્ષામાં મૂળ ધર્મનો કહેનારા વક્તા સર્વજ્ઞ છે. ધર્માનુપેક્ષમાં આવ્યું એની સાથે સર્વજ્ઞનો જ્યાં સુધી નિર્ણય નથી જેને થાય એને તો જેમ શાસનનો કોઈ ચીજનો નિર્ણય નથી. લોકોનું ધર્માનુપેક્ષમાં આવ્યું એ વાત થઈ ગઈ સર. જૈન ધર્મનો મૂળ તો સર્વજ્ઞ છે. કારણ કે સર્વજ્ઞ અને બીજી રીતે કહીએ તો જીવનો સ્વભાવ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ શક્તિ છે કે નહીં? સર્વદર્શી સર્વજ્ઞ. હા હા. સ્થિતિ દર્શી જ્ઞાનાદિ એ શક્તિ પૂર્ણ છે. એમ સ્વભાવ પરમાત્મા સ્વરૂપ જ છે. સર્વજ્ઞ સ્વરૂપી સર્વદર્શી સ્વરૂપી અનંત અમૃત રૂપ વિજ્ઞાન ઘન સ્વરૂપી અનંત પ્રભુત્વ સ્વરૂપી. બે હૃદય છે ને. એવો એનો સ્વભાવ જ સર્વજ્ઞ પ્રભુનો આત્માનો દરેકનો છે. ભવિનો પણ સ્વભાવ સર્વજ્ઞ છે. એ પ્રશ્ન ઉઠ્યો હતો 85માં. મોહનલાલજી મોહન શું કહેવાય મોહન માવા બનાવી 85 ભગવાન ભેગા થયા. નામ બંદી સદીવાની મોહનલાલજી મોહન માવા મારું મોકલી 85ની વાત છે. કેટલા વર્ષ થયા? 85 50 15 એ વખતે પ્રશ્ન ઉઠ્યો હતો કે અનાદિ જીવને મિથ્યાત મિશ્ર અને સંકિત્રણ પ્રકૃતિ હોય છે જીવને. એને એમ કહ્યું મોહનલાલ છે. ભલે સંકિત મનમાં હોય પણ બે તો હોય છે મિશ્રમોની અને આ. એટલે ભવિ જીવને 27 પ્રકૃતિ હોય છે. અભવિને 28 હોય છે. મોહની વાત સમજાઈ શકે આમાં? એમ કે ભવિ છે એ સંકેત પામવાનો છે માટે એને સંકેત મિશ્રમોની અસંકેત મોની મિશ્ર 28 પ્રકૃતિ છે. અભવિને એમ કે 26 છે મિથ્યા છે. કીધું એમ નથી. આ તો 85માં ચર્ચા. મોહનલાલ જે લીમડી હંગારા હતા ને લીમડી સંપ્રદાયના નાના અપાય અગ્રેસર. તમે તો જાણો લીમડી તમે મોહનલાલજી મણિલાલજીને સાંભળે તમે તર્ક કરે તેની મોહનલાલ મણિલાલજી એમ કે સાંભળો મારી સાપ જે એવી હતી કે જો કદાચ જે ન પાડે તો એનું ન માને અમારું માને એવું હતું સાપ. એ બી એવા 50 મણિલાલજી બોલો સાંભળો શું કે છે કે અનાદિની મિથ્યા દ્રષ્ટિને પ્રકૃતિ 26 જ હોય છે. 25 મિથ્યા 27 ને થાય સંકિત બન્યા પછી એને એમ કેવું છું કે સંકિત પામે છે અને કેવું જ્ઞાન પામે છે એને કેવું જ્ઞાન અવર્ણ્ય હોય, પણ કેવું જ્ઞાન નથી પામતા એને કેવું જ્ઞાન અવર્ણ્ય ન હોય. શું કીધું સમજાણું કે એમાં કાંઈ હિરણ એને એમ પ્રશ્ન મૂક્યો એને
ચોપડી આપી હતી મને છપા બધે આપી 80 મને મોકલી 80માં પછી 85માં ભેગા થયા ત્યાં વાત કરી કે તમારી આ વાત ખોટી છે તો મોટી દીક્ષાવાળા હું વ્યાખ્યાન તો વાંચી શકે ને કોઈ વાંચી સાંભળે બધા છે બે કીધું કેવળ જ્ઞાના વર્ણ એ કે ભગીને હોય નહીં કેમ કે એને કેવળ જ્ઞાન થતું નથી જૂઠી વાત છે ત્યાર કેટલી વાર કીધું ભગીને કે 3 નથી જ્ઞાનાવરણ નહીં શુદ્ધ જ્ઞાનાવરણ અધિક 3 હોય 2 નો હોય સાંભળ્યું પંડિતજી મેં કીધું અભિવ્યને 5 પ્રકૃતિ હોય કેમ કે કેવળ જ્ઞાન સ્વરૂપ છે એનું અંદર એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ ને કેવળ જ્ઞાનાવરણની પ્રકૃતિ અભિવ્યને પણ છે ભાઈ જેની વાત છે બાપા આ તો અંદર પૂર્વના સંસ્કાર હતા કે વગર ઉડી અંતર ચાલતું હતું આ તો 50 વર્ષ પહેલાની વાત છે એ કે જેને કેવળ જ્ઞાન ન થાય એને કેવળ જ્ઞાનાવરણ હોય નહીં કારણ કે અંદર કેવળ જ્ઞાન ક્યાં છે ને ચેતનજી દુઃખી વાત છે અભિને પણ 5 આવરણ છે મતિ જ્ઞાન મતિ આવરણ શુદ્ધ આવરણ બુદ્ધિ મન પર કેવલ થતું નથી જુદી વાત છે પણ આવરણ 5 અંદર કેવળ જ્ઞાન છે હા કહ્યું છું ને ઘણી વાત આપો 85 ની વાત ને 71 ની વાતો બધી કઈ દીધું ને પછી બોલે ને આનું મહિનોજી ના પાડે છે કાંજીમુજી શું કે સાંભળો બોલ શું બોલ નહીતર તમારું નહીં મને એનું મન છે લોકો એની પ્રસિદ્ધિ છે આ તો 85 ની વાત છો 15 વર્ષની દીક્ષા 100 વર્ષ છે બીજું એમ નથી અભવીને પણ કેવળ જ્ઞાન આવરણી છે હિરાને સમજાય છે મને શું મારે સિદ્ધ કરવું તમે કેવળ જ્ઞાન છે સર્વજ્ઞપણું છે એના ચેતનજી એથી કેવળ જ્ઞાન આવરણી છે મન પર જ્ઞાન થતું નથી માટે મન પર જ્ઞાન આવરણ ન હોય 5 છે અભવીને 5 છે ને ભવીને બોલે નહીં પુસ્તક છપાઈ દીધા ને કે મોહન મામા એમાં છાપી દીધું હતું કે ભવીને 3 પક્ષી હોય એનું હોય ભવીને 27 હોય અનાદિથી અભવીને 26 હોય મૂળની 27 હોય નહીં 26 હોય અનાદિની મિથ્યાત મિશ્ર અને સંકિત 2 હોય ને તો એ સંકિત પામી શકે માટે એ પ્રશ્ન ખોટું હતું ન્યાય સમજાય છે ને ભવીને અને ભવી બધા જીવો સર્વનું સ્વરૂપી છે આ શબ્દ વધારે ચર્ચા છે જયારે કેમ બધું લોકોને નિર્ણય કરવો નથી એના વસ્તુ સત્ય શું છે ભગવાન શું કહે છે અને વસ્તુનો સ્વભાવ પણ શું છે એમ તટસ્થથી મુજબ એને નિર્ણય કરવો જોઈએ બાપુ આવા વખતે જ મૂકશે ભવીને પણ છવી તમે પ્રકૃતિ કહો છો ભવીને 27 કહો છો એ ખોટું અને અભવીને 3 આવરણ છે અને ભવીને 5 છે એ ખોટું વાત સમજાય છે કેમ કે જયારે કેવળ જ્ઞાનાવરણી છે તો અંદર કેવળ જ્ઞાન શક્તિ સર્વજ્ઞ શક્તિ છે તેથી એના આવરણ છે નિશ્ચયથી તો પોતાની દશા તે આવરણ છે કેવળનાવરણ નિમિત્તે આવરણ કહેવામાં આવે રાઈટ
પ્રશ્ન ઉઠ્યો હતો આપણે અહીંયા સ્વામી કાર્તકમાં એક છે ને કે અપૂર્વ ઉદ્ગમની શક્તિ કે જે કેવળ જ્ઞાન વર્ણી એ કેવળ જ્ઞાનને રૂચ્યું એવો પાઠ છે તો બહુ તો બતાવી કાર્તિક અનુકૂળ છે એવો પાઠ છે એ કાજુભાઈ સોમચંદ ખાવા જો આ પૂદગલની કે પૂદગલની શક્તિ એટલે આવરણ છે એમાં નથી કહેવું અહીંયા તો કેવું છે કે પરમાણુઓમાં નિમિત્તને કેવળ જ્ઞાનાવળીની જે પરમાણુ પરમે છે એવી પર્યાય એને જ હોય છે એવી પર્યાય પૂદગલમાં બીજા હોતી નથી. શું કીધું સમજાનું કઈ આવું આવું અપૂર્વ વિષય કેવળ જ્ઞાનાવરણની શક્તિ કુદરતની જે કેવળ જ્ઞાન આવરે એમ પાક છે એનો અર્થ નિમિત્તિ કથન છે. એ કેવળ જ્ઞાનાવરણી એ નિમિત્ત છે અને અંદર કેવળ જ્ઞાન ભાવકર્મ પોતે પોતે હિમાપણે પ્રણમે છે એવું ભાવકર્મ છે કેવળ નિમિત્ત છે પણ એટલું લાંબુ ન કહેતા એમ કહેવામાં આવે છે. એક વાત. બીજી વાત કે પરમાણુઓ પરમે છે જગતમાં ઘણા પ્રકારે એમાં જે કેવળ જ્ઞાનાવરણી પણ જે પ્રણમે છે એ કોઈ અલૌકિક રીતે છે. સમજાણું કાંઈ બીજા ગમે તે રીતે પરમાણુ પ્રણમે મતિ જ્ઞાનાવરણી જોતા પણ સાતા પણ કેવળ જ્ઞાનાવરણી જે પર્યાય થાય પરમાણુમાં એવી કોઈ પર્યાયમાં પરમાણુની શક્તિ ક્યાંય કેવળ જ્ઞાન છે તેનો આવરણમાં નિમિત્ત કહેવામાં આવે છે. આવું રામની વાતો છે મોટી ચર્ચા થઈ છે રામભાઈ થોડો રામભાઈ સોમચંદ અહીં તો એમ સિદ્ધ કરવું છે કે ભગવાન કેવળ જ્ઞાન વળી ભૂત અને ભવિષ્યની પર્યાયો વિદ્યમાન નથી છતાં તેને જાણે છે. તેથી અવિદ્યમાન હોવા છતાં જાણવાની અપેક્ષાએ તે વિદ્યમાન છે તેમ કહેવામાં આવે છે. સમજાય છે કઈ તેથી બતાવ્યું ભાઈ ન્યાય છે કે આત્મા અને પરમાણુઓ બી સ્વદ્રવ છે એની અનંતી પર્યાયો વીતી ગઈ એ અત્યારે નથી. વર્તમાન એક સમયની અનંતી છે એક સમયની એક છે પણ એક ગુણ એક છે પણ અંગ ગુણની અનંતી છે. અનંતી એવી પર્યાય વીતી ગઈ નષ્ટ થઈ ગઈ અને હજી અનંતી પર્યાય અનુત્પન્ન છે. ભવિષ્યની પર્યાય ઉત્પન્ન થઈ નથી છતાં એ અપેક્ષાએ તેને અસદભૂત અભૂતાર્થ એમ કહેવામાં આવે. છતાં તે જ્ઞાનનો એવો સ્વભાવ છે કેવળ જ્ઞાનનો એવો સ્વભાવ છે કે એ અવિદ્યમાનને પણ વર્તમાન ભૂતાર્થ તરીકે છે એમ જાણે છે. સમજાણું કાંઈ અરે આવો નિર્ણય કરે ત્યાં તો એને સર્વજ્ઞ સ્વભાવીનો નિર્ણય થઈ જાય. એ વાત પણ લોકોને જે ચીજ મૂળ તો આ છે જૈન દર્શન નું મૂળ તો આ ભાઈ કહ્યું નહીં બધમાં નાખ્યું બોલ્યા ને દાર્શનિકી શબ્દ છે. દાર્શનિક ઉપલબ્ધિ છે. વાસ્તવિક દર્શન જૈન દર્શનનું દાર્શનિક ઉપલબ્ધિની પ્રાપ્તિ છે. બધી તો જૈન દર્શનની દાર્શનિક પ્રાપ્તિ છે. એમાં તો કેવળ દર્શન કેવળ જ્ઞાન ને પદાર્થની વ્યવસ્થિત સ્થિતિનું સિદ્ધ થાય છે. ત્રણ બોલ में क्या इस महान दार्शनिक उपलब्धि को व्यक्त वाद विवाद में सामाजिक और राजनीति का विषय बना दिया है. यह एक शुद्ध दार्शनिक विषय है. यह वाद विवाद हंसी मजाक का विषय है. તમે તો થવું એ થશે એમાં માનનારા
એમ કે મુશ્કેલ કરનારા. અને ईश्वर विशुद्ध दार्शनिक एवं आध्यात्मिक दृष्टिकोण से विचार किया जाना चाहिए. विचार करવો જોઈએ. એમને પંડિતો માની દેવું એમ નહીં. એનું દાર્શનિક જૈન દર્શન કોઈ સંપ્રદાય નથી. જૈન દર્શન એ વસ્તુનું દર્શન છે. વિશ્વ સ્વરૂપ છે, વિશ્વ જૂનું એને જાણ્યું છે એવું એમને કહ્યું છે. અને એ રીતે માર્ગને સાધવો. કેમ કે જે ભૂતાર્થ વસ્તુ છે ત્રિકાળ એનો આશ્રય લેવો એ જૈન દર્શનનું તાત્પર્ય છે. એને ક્રમબદ્ધમાં પણ નિર્ણય કરવામાં ભૂતાર્થ છે તેનો આશ્રય કરતા ક્રમબદ્ધનો નિર્ણય થાય છે. કઈ 11મી ગાથા ભૂયત્તમો સીધો ખોદો. એક સમયમાં ભૂતાર્થ ભૂત વળ્યું છે ને. આ તો ભૂત એટલે ખપી હતી. છતો પદાર્થ નિરાવરણ સકળ નિરાવરણ અખંડ એક પ્રભુ આત્મા. એ દાર્શનિક જૈન દર્શનનું રહસ્ય ને તત્વ છે. એ એમાં જો એને ઉડાડો નથી થાય ક્યાં કેવું તો બધું कंबल की बात पहले हमारे ध्यान में नहीं आई. અત્યાર સુધી તમારી शब्द न पती. और वह इस युग में एक ऐसे व्यक्ति के माध्यम से प्रसूत हुई. इस युग में एक ऐसे व्यक्ति के माध्यम से प्रसूत हुई जिसे हम किसी कारणवश पसंद नहीं करते. કારણ કે આમાં વળી એક એમાંથી બધા ઢૂંઢિયા નથી નીકળો. આ વ્યક્તિ વળી કર્મ બંધાઈ અને નહીં પંડિત નહીં વિદ્વાન કઈ બધા બંને સંસ્કૃત વાપરે એમ કે. तो इसका मतलब यह तो नहीं होना चाहिए कि हम सर्वज्ञ की भविष्य दिनता तो से भी इनकार कर रहे अपने पैरों पर ही कुहाड़ी मार ले. ભવિષ્યની પર્યાય થવાની જે સમય તે ભગવાન અત્યારે જાણે છે. એ જો તું ભવિષ્યની છે એ પ્રમાણે તે પ્રમાણે થાય એમ ન માન તો તારા સર્વનો પર કુવાડો પડે છે. તારા પગમાં કુવાડો પડે છે. સમજાય છે કાંઈ? એની વાતો બહુ બાપુ ગોખું જૈન દર્શન શું છે કાંઈ સમજે નહીં. એમાં જન્મના જીવાળામાં જયસિંહ કુળે જમતો અને જયસિંહ વાસન જે કુળમાં જન્મ્યા જેનો સંગ એને માન્યું થયેલું વ્યર્થ જિંદગી ગુમાવી. ये कहूं इनकार कर रहे पैरों पर कुहाड़ी तो मार ले. इस आत्मघाती कदम उठाने के पूर्व इस आत्मघाती कदम से નો નિષેધ કરનારો સર્વજ્ઞનો નિષેધ કરે છે. કેવળ જ્ઞાની ત્રણકાળ જાણે તેનો નિષેધ કરે છે. ये आत्मघाती कदम उठाने के पूर्व चिंतक वर्ग से एक बार पुनः विचार कर लेने का सानोर आग्रह है. विचार को एक बार विचार करो. मानो एक वक्त कीधु हिमाची हमारे मानी लो हमारा आटला साधु થઈ ગયા છે સાહેબ કોઈ કહેતા નથી ને. બહુ સારું નથી ભાઈ. હજી તો વધારે બચશે. એ કે છે હવે અવિદ્યમાન પર્યાયો છે ને માથે. અવિદ્યમાન એટલે ભૂતકાળની અત્યારે છે નહીં, ભવિષ્યની ઉત્પન્ન થઈ છે નહીં. એને પણ કથનચિત કોઈ પ્રકારે કોઈ અપેક્ષા એટલે કે ત્યાં ભૂતની અત્યારે નથી ને ભવિષ્યની થઈ નહીં, પણ જ્ઞાનનો એવો કોઈ સ્વભાવ છે કે જેમ થશે જે થઈ જે વખતે એ એવું જ જાણે છે.
એ અપેક્ષાએ જ્ઞાનની અપેક્ષાએ તેને ભૂતાર્થ કહેવામાં. હા હા સમજાણું કઈ બહુ લોજિક ન્યાય છે ઘણા ભાગે. જૈન દર્શન કોઈ અપૂરું છે જગતમાં કોઈ છે નહીં બીજો. જૈન દર્શન સિવાય કોઈ જૈન ધર્મ કોઈ ધર્મ સત્ય ત્રણકાળમાં કોઈ છે નહીં. સમજાણું કાંઈ એ અહીં કે છે હજી માથે મથા ઉતારે. અવિદ્યમાન પર્યા વિદ્યમાન એટલે નથી. ભૂતની નથી, ભૂત ગયા કાળની ભવિષ્યની નથી. એનું પણ એમ છે ને જુઓ ને અથબુદ્ધ પ્રયાયાણમ કથંચિત સદભૂતમ વિદધાતી. કોઈ અપેક્ષા એટલે કે એને છે એમ કંઈક કહ્યું એનો અપેક્ષા કે જ્ઞાન આમ જાણે પ્રત્યક્ષ જાણે બધું માટે તેને એ નથી તેને છે મને કહે છે. સુનીજી આ પંડિતો નથી આ લોજિક ની. હા હા ગાથા 38 મેવ હિ સંજાયા જે ખવું નથા ભવિય પજાયા તે ઓંકી અસભૂતા પજાયા નાંત ચખા. હા 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 શું ગાથા છે. જૈન દર્શનના પ્રાણ છે. જૈન દર્શન પણ હરિત જે પર્યો અણજાત છે વળી જન્મીને વીર પ્રવિનષ્ટ જે પર્યાયો અણજાત છે વળી જન્મીને પ્રવિનષ્ટ જે સૌ અસદભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રતક છે. હા 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 એની ટીકા. હા 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 ભગવાન પરમેશ્વરના મહામંત્રો છે. હા હા અભિમાન અમે આમ કરીએ ને અમે આમ કરીએ ને અમે આમ કરી દઈએ ને કોકનું કરી દઈએ મારી પર્યાય પણ હું ફેરવી દઉં ને. હા 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 એ બધા અભિમાનના ઝેર ઉતારવાના મંત્ર છે. હા 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 સર્પના ઝેર ઉતારવાના મંત્ર હોય છે ને એમાં મિથ્યાતના ઝેર ઉતારવાના મંત્ર છે. હા હા જે પર્યાયો પર્યાય સમજાય છે અવસ્થા દ્રવ્ય અને ગુણ ત્રિકાળ રહે છે દરેક અને અવસ્થા ક્ષણે 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 પલટે છે ક્રમસર પલટે છે એક પછી એક એક પછી એક એક પછી એક. લોકોને દયાકાળને અપેક્ષા માનતાથી માને દયાકાળની થઈ ગઈ થઈ છે સમય બરાબર માટે એને માને પણ ભવિષ્યની થઈ નથી જે સમય તે થશે એવું માનવું કઠણ પડે છે. કારણ કે દયાકાળની જે પર્યાયો થઈ ગઈ તો જે સમય થઈ છે તે સમય થઈ છે એટલે એને તો ઠીક એ સમય સંબંધ માનો પણ ભવિષ્યની જે સમય થશે તે સમય થશે આગી પાછી નહીં. હા 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 એનું જે માનવું એ લોકોને પસંદ કરે છે. તેથી એને સર્વજ્ઞને પણ ઉડાડવો પાછું અને સર્વજ્ઞ એને ભવિષ્યની બધી પર્યાયો નથી છતાં જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. હા 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 જ્ઞાનનો કોઈ અલૌકિક ચૈતન સ્વભાવ કેવળ જ્ઞાનની પર્યાયનો અનંતકાળ એક સમયની પર્યાય સિવાય કોઈ પર્યાય વર્તમાનમાં નથી ભવિષ્યનું. છતાં તો ભગવાનના જ્ઞાનમાં જાણે આમ વર્તમાન છે તેમ એ જાણે છે. ત્યારે કોકનો પ્રશ્ન એ આવ્યો છે કે નથી તેને છે એમ જાણે તો વિપરીત થયું. અરે પણ હા બોલતો ખરો
એ તો ત્યાં ઉત્પન્ન થઈ નથી, એ અપેક્ષા નથી. જ્ઞાનમાં તો ઉત્પન્ન જે વખતે થશે તેવું જ અહીં જ્ઞાન થયું છે. હા હા, આવી વાતો છે. એ વાતનું કામ. હા, ભવિષ્યની જે સમય જે પર્યાય થશે એ સમય થશે એ માનવું લોકોને, પણ એનો અર્થ એવો છે તું હયાતી અનુભવી નથી ના, જે પર્યાયો અદ્યાપી ઉત્પન્ન થયા નથી એને ભવિષ્યની પર્યાયો વર્તમાન પ્રમાણમાં ભવિષ્યની પર્યાય નથી, ઉત્પન્ન થઈ નથી. ખાલી જે પર્યાય થવાની એ અત્યારે ઉત્પન્ન થઈ નથી, એટલે કે એ પર્યાયો અદ્યાપી અત્યાર સુધી ઉત્પન્ન થયા નથી. તથા જે ઉત્પન્ન થઈને લ્યોકાળ ઉત્પન્ન થઈને વિલય પામી ગયા પર્યાયો ઉત્પન્ન થઈને વિલય થઈ ગયા, વિલય થઈ છે એ વર્તમાન પર્યાય નથી અપેક્ષાએ, બાકી વિલય થઈ છે એ પર્યાય ગઈ છે દરેકમાં. વર્તમાન વિલય છે ને એના કારણે પર્યાય વર્તમાન નથી, એ વિલય થઈ ગઈ છે અને એવી ઉત્પન્ન થઈ નથી. તે પર્યાયો ખરેખર અવિદ્યમાન હોવા છતાં, પાછા પાછા આમ જોયું, ખરેખર ભૂતાર્થ હોવા છતાં ખરેખર હાથ છે ખરો ને, ખરેખર નથી એમ હોવા છતાં, અવિદ્યમાન થતાં, જ્ઞાન પ્રત્યે નિયત હોવાથી આથી કઈ વાત પણ જ્ઞાન કેવો જ્ઞાનની પર્યાયમાં તો પ્રત્યક્ષ જેમ વર્તમાન છે તેમ ભૂત અને ભવિષ્યની જેમ વર્તમાન દેખે છે. તો એ ચૈતન્ય ચમત્કારી પર્યાયની સમજ છે. અને જે પર્યાય ઉત્પન્ન થઈ નથી અને ઉત્પન્ન થાય છતાં દ્રવ્યમાં તો જેટલી શક્તિ છે તેટલી કાયમ રહેશે. પર્યાય ઉત્પન્ન થઈ માટે શુદ્ધ પૂર્ણ છે, એમાં કઈ ખામી આવી આ એક અચિંત વાસન છે. અહીં તો કે છે એવું માર્ગનું એવો પૂરું ન છે. એ ભૂતકાળની દશાઓ જળને ચૈતન છે દ્રવ્યની અને ભવિષ્યની દશાઓ છે દ્રવ્યની, અણુત્પન્ન અને વિનષ્ટ, એ અપેક્ષાએ અસદભૂત હોવા છતાં આ ધ્રુવો પણ તારી શક્તિ એવી છે ને દ્રવ્યની શક્તિ એવી છે ને પર્યાયની શક્તિ એવી છે. દ્રવ્યની શક્તિ હોય તો પર્યાયની શક્તિમાં હોય ને. એ જ્ઞાનની એક સમયની પર્યાય વિનષ્ટ અવસ્થાઓ થઈ ગઈ ને ઉત્પન્ન થઈ નથી, એ અપેક્ષાએ તેને અવિદ્યમાન કહીએ, પણ જ્ઞાનની અપેક્ષાએ પ્રભુ એને પ્રત્યક્ષ કહીએ કે પણ જ્ઞાનનો કોઈ એવો સ્વભાવ કેવળ જ્ઞાનની પર્યાયનો એવો કોઈ સ્વભાવ અવિદ્યમાન ખરેખર છતાં તેને જ્ઞાનમાં પ્રત્યક્ષ વર્તમાન ભૂતાર્થ છે. ઘર તરીકે થયું ને એટલે વ્યવહારે ભૂતાર્થ છે. અહીં છે પર્યાય પોતે અહીંની પોતાની પણ થઈ નથી, એને
એને પણ કેવું જ્ઞાન ભવિષ્યની અનંતિ પર્યાયો થઈ નથી, એને પણ પ્રત્યક્ષ કેવું જ્ઞાન જાણે છે. હા હા હા, કેવળ જ્ઞાન પણ એક સમય અને બીજે સમયથી જેમ કે નવું નવું ત્યાગ કરે છે તો એ જે હજી થઈ નથી એને પણ કેવું જ્ઞાન પ્રત્યક્ષ જાણે છે. જ્ઞાનની અપેક્ષા તેને ભૂતાર્થ કહેવામાં આવે છે. બરાબર, અર્થ વાપર્યું છે. ઘણી જેવી વાત છે ભાઈ, સાયન્ટિફિકમાં આમાં થાય છે કે ક્યાં વાત થાય છે. હા હા, ભગવાન તું એવું અંદર સામર્થ્યનું છે કે ભૂતને ભવિષ્યની પર્યાયોનો ન હોય છતાં પણ જ્ઞાનનો નિર્ણય કરવા ગયા એ સુરજ્ઞાનની પર્યાયમાં પણ તે પરોક્ષ છે, કેવું જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. પણ પરોક્ષ પણ પ્રમાણ છે ને, હું કેમ સમજાય છે. કેવળ જ્ઞાનની પર્યાયમાં નથી અને ઉત્પન્ન થઈ નથી, થઈને ગઈ નથી થઈ, એને એ અપેક્ષા તો ખરેખર અવિજ્ઞાન છે ને. પણ કોઈ જ્ઞાન એવું છે, જ્ઞાન તેને પ્રત્યક્ષ કરે છે, માટે તેને એને વ્યવહારે ભૂતાર્થ કહેવામાં આવે છે. સમજાનું કહું આવો મારો વ્રત કરવા અને સત્સંગ આપવા કરવા વ્યવહાર કરવો એ કર્મ થઈ જતા. સપર બી નિરંતર પાવવું, સપર બી કનવું ન ખાવા. બાપા એ બધી વાતો હા હું છોડું છું, હું ખાઉં છું એ બધી ક્રિયા જડની હું કરું છું એ નાનતા જ મિથ્યા છે. હા 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 હા, ત્યાં તો કેવળ જ્ઞાન અને તારી સ્થિતિ જ્ઞાનની પર્યાય પણ જે દેહોની પર્યાય થઈને ગઈ અને થઈ નથી એને શુદ્ધજ્ઞાનની પર્યાય પરોક્ષ રીતે છે પદાર્થ છે. પરોક્ષ પણ પ્રમાણ છે ને. હા હા, સમજાણું થાય. એ જ્ઞાન પ્રત્યે નિયત નિશ્ચય, જ્ઞાનમાં નિશ્ચિત, જ્ઞાનમાં તો નિશ્ચિત નિશ્ચય છે. નથી માટે જ્ઞાનમાં વ્યવહાર છે એમ નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં ક્રમબદ્ધ જે પર્યાય થવાની અને થઈ ગઈ એ નિશ્ચિત છે. જ્ઞાનમાં સ્થિર છે, જ્ઞાનમાં ચોંટેલા હોવાથી. હા હા, એ પર્યાયો જ્ઞાનમાં ચોંટી ગયો. જ્ઞાન એક સમયે બાપુ શું છે ભાઈ. હા હા, સમય એક જાણે પ્રેંકાવ, સમય એક વર્તમાન અને જાણે પ્રેંકાવ. નવ તત્વમાં મોક્ષ તત્વ, કેવળ જ્ઞાન તત્વ એનો નિર્ણય કરવો થાય. મોક્ષ તત્વ છે ને કેવળ જ્ઞાન. થાય છે દ્રૈનાશ નહીં, પણ થયેલી પર્યાયનું એટલું સામર્થ્ય છે જેવું જ્ઞાનનો મોક્ષ પર્યાય છે, સુખિત પર્યાય થશે. હા હા, તેને પ્રથમ જાણે છે. આપવા તો ચોંટેલા હોવાથી, જ્ઞાનમાં સીધા ગણાતા હોવાથી, નથી છતાં જ્ઞાનમાં સીધા ગણાય છે. હા 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 હા,
એમ જ્ઞાનમાં જણાય સીધા. હા હા, એવું તારા પર્યાયનો ચૈતન્ય સ્વભાવ તો જો. હા હા, સીધા જ્ઞાનમાં સીધા એમ કે થશે ત્યારે જાણશે, વર્તમાનમાં થશે ત્યારે જાણશે એમ નહીં. વર્તમાનમાં થશે થયા નથી તેને સીધા જાણે છે. હા હા, હાડ મારીને થશે એમને સીધા જાણે છે. હા હા હા, આ મોક્ષ નવ તત્વમાં મોક્ષ તત્વ કેવું જ્ઞાન તત્વનો નિર્ણય કરાવે છે. હા હા, એક એક છે તો પર્યાયનો નિર્ણય, પણ પર્યાયનો નિર્ણય દ્રઢના આશરે થાય. પર્યાયનો નિર્ણય પર્યાયના આશરે ન થાય. હા હા હા, એવો જ્ઞાનનો નિર્ણય કરવા જાય એની એક સમયની પર્યાય અનંત અનંત પર્યાય ઉત્પન્ન થઈ નથી અને અનંત ઉત્પન્ન થઈને ગઈ છે તેને જ્ઞાનની પર્યાય સીધી જાણે છે, સીધું જાણે છે. હા હા, એટલે જ વર્તમાન જેમ છે એમ સીધું જાણે છે. હા હા, આ વર્તમાન પર્યાય છે માટે પછી ભવિષ્યની થશે તમે કરીને એમ એમ અનુમાન અડકતી રીતે જાણતો નથી એમ કે છે. હા હા, એ જ્ઞાનમાં એક સમયની પર્યાયમાં સીધું જાણે, અનંત કાળ પછી પર્યાય જે થશે એને જ્ઞાન સીધું પ્રત્યક્ષ જાણે છે. હા હા, એમ છે. હા હા, વિચાર કોને વિચારને મંથન કરવાની વાત. હા, એમને માની દે એ કાંઈ એ કંઈ વસ્તુ નથી. અંદરનો વાસ્તવિક આ સ્વભાવ છે. થઈ ગઈ ને થશે તેને જ્ઞાનનો એવો કોઈ સ્વભાવ છે. સીધું આ વર્તમાન છે તો પછી હશે, વર્તમાન છે તો ભૂતકાળ હશે એમ નહીં. હા હા, ધન્ય ભાઈ ગુજરાતની વાણી આવી મળે બાપુ. હા, તેથી ત્યાં સ્વામી શાસ્ત્રમાં નામ છે ભગવાન ઇન્દ્ર અને જિનેન્દ્ર જે સમયે જેની પર્યાય થશે, જે રીતે, જે ક્ષેત્રે, જે કાળે, જે નિમિત્તમાં, જે પ્રકારે એ પ્રકારે માને તો એ સંત ગતિ છે અને એથી વિરુદ્ધ માને તો મિથ્યા ગતિ છે. સંસાર નથી સંસાર પદ્મ. હા હા, આ ખર્ચવા જેવું છે, આ ભૂપત રાખવા જેવું નથી. હવે જજ જોઈને બોલે નહીં, ભૂપત રાખવા જેવું નથી. ભાઈ આવ્યા હતા ને જયારે હુકમી ચંદી આવ્યા હતા ત્યારે એકની સામે પકડ્યો પછી પેલો પેલું આમ લોકો પાદાન નહીં કરીએ તે કાળે થશે ત્યારે નિમિત્ત હું પણ નિમિત્ત થતું નથી. એ પર્યાય પોતાથી થાય ત્યારે અમે બહુ શીખ્યું છે ને મારા નવા છે ને કરે
નહીં સંછેડો, પંડિતોમાં સંછેડો, બહારમાં સંછેડો. એકની ફરવા સંસાર 32 વર્ષે બીજાને તેથી અમારા જે હતું નરમો અને બહુ થઈ ગયું. પંડિતોને માનવું પડશે. સ્વામીજી માનવું પડશે એનું જે સમય જે પર્યાય થવાની ઉપાદાન નીકળી શકશે. નિમિત્ત આવે તો થાય એ ત્રણકાળમાં નથી. ઘડો જે કુંભારથી થાય ત્રણકાળમાં નથી. ઘડો માટીથી જે સમય થવાનો તે સમય ઘડો થશે. જે સમય ઘડો માટીનોથી થવાનો તે સમય થશે. આગે પાછે ઉદાહરણો ફેરવી શકે ત્રણકાળમાં છે એને એમ કે ભાવે આવ્યું લોકોને સમજી નવા છે નવા એ તો બધા જૂનાની રીત છે. સંઘેડો પંડિતોમાં મૂકો વાત આ તો વસ્તુનો સ્વભાવ જ આવો છે કયો છે એને સંછેડવું નહીં એમ કે સંછેડો તો પાણી ચડાવો, પુસ્તકો બનાવો, ચર્ચા કરો, પંડિતોમાં મૂકો. હવે આવ્યું છે બધું. એ વાત જ ખોટી છે. જે પકવાની છે. એક વાત પૂજન નહીં સંથા એ હતો ને ધ્યાન વિજય શું કહેવાય ફરજો હોની હતા ચોથા વરસાદો હતા. આવું વાંચ્યું અને વાતો હરી જે વાતો કરવા માંડ્યો બધાને ઘણાને માંગી પણ આનું રહ્યું તો લઉં ચલાવ્યા બચારા અને ગયા ત્યારે સજેલા ગયા એમ પછી આવ્યા નહીં એને દિવસ ને અંદર અમારી જે સાંજે ગયું છે ને બધું બારણા બંધ કરીને અંદર બેઠા સજેલા ગયા હું બેઠું શાસ્ત્રમાં પાઠ છે. કાળે મુક્તિ થાય અને કાળે મુક્તિ થાય બે પાઠ છે 47 કાળે નહીં મુક્તિ થાય અને અકાળે મુક્તિ થાય શું છે? એટલે સમજી ગયો કે હું કંઈ કહી તો નહીં જુદા કે પાઠ તો જો પ્રવચન થાય કાળે પણ મોક્ષ થાય અને અકાળે મોક્ષ થાય. અને એમ જ માનો કે જે સમય થવાનો તે થવાનો તો આ કાળે મોક્ષ થાય ને કંઈ થાય ફરે નહીં. પણ કાળે થતા વખતે સ્વભાવ પુરસાર છે એને અકાળ કહેવામાં આવ્યો છે. તેજીભાઈ હતા ત્યાં રૂપકુંજ મરકાપુર વાળા એનો ભગત હતા છે. એ બધા તમે હા કઈ શાંતિ પેલી પેલા તેને બેઠા હતા વાંચી ન્યાયથી બેઠે નીકળે કાળે મોક્ષ અકાળે મોક્ષ પાસ થયું. જે કાળે જે સમય થવાનો મથવાનો થતા અકાળે મોક્ષી જતા કેના આમાં છે આ પ્રવચન સાર છે. કેટલામાં આવ્યું 30 ને 31
498 કામ 30 મઈ ને 31 મઈ 30 અને 31 મે એની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. પૂજ્ય ગુરુદેવે એ સમજાવ્યું છે અને એની પહેલા બીજી ઘણી વાત લીધી છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાસ